એવા સતના રસ્તે થઈને હાલ્યા અને હાલ્યા કઈ એ હાલ્યા કઈ કાયકી રે અનંત અનંત યમર ગુરુના દેશ મારે એ એવા મરજીવા એ હસે વિવાહને એ માણસે મેસેજો ને પીયું મળ્યાની જોને આ મરજીવા વિવાહને માણવો હોય તો આવા જે મંડપ થતા હોય યા મરજીવા જે આને ભાવો જોઈએ. જો કથામાં મન લાગે, સત્સંગમાં મન લાગે, સદગુરુમાં મન લાગે અને કોઈ સાધુની અંદર જો મન લાગી જાય અને ખરેખર સાહેબ જો સાધુને ગમી જાય ને તો કામ બની જાય એવું છે. વાત એટલી જ છે, સાધુને ગમવું જોઈએ, કામ 100% બની જાય એવું છે. જ્યારે રવિ સાહેબ આમ આવ્યા, વાઘેલા દરબાર એમના શિષ્ય એમના આંગણે આવ્યા, ગુરુની પધરામણી થઈને રવિ સાહેબ આવીને ઉભા રહ્યા અને કીધું, રવિ સાહેબે આમ જોયું કે આ દીકરો કોનો? તો કે બાપુ મારો છે. તો કે શું નામ છે? તો કે મોરાર છે. તો રવિ સાહેબે કીધું કે મને મોરાર ગમે છે, મને આપી દો ને. જો ગુરુએ માગણી કરી, હો, ગુરુને ગમ્યું, સાધુને ગમ્યું, સંતને ગમ્યું કે મોરાર મને આપી દો ને. એટલે કીધું કે ગુરુદેવ આપવામાં તો મને કઈ ના નથી, પણ એની જનિતા છે ને હું એને થોડુંક પૂછી લઉં, ગમે એમ તો માં છે ને સાહેબ, માંથી આગળ કઈ છે જ નહીં દુનિયામાં. એટલે મોરારની માને પૂછવામાં આવ્યું કે સાંભળ્યું? તો કે શું? કે આપણા ગુરુ મહારાજે આપણા દીકરાની માગણી કરી છે, હે, કે આપણા સદગુરુ મહારાજે આપણા દીકરાની મોરારની માગણી કરી છે, તો કે આપણે મોરારને સોંપી દઈ. અને મોરારની માએ રવિ સાહેબને એટલું કીધું છે કે બાપુ, હે ગુરુદેવ, હું મોરારને દેવાની ના નથી પાડતી, કારણ કે સાધુને ગમે એ જો આપી દઈને એમાં હવાયું જોઈએ, એમાં ના ન હોય. હું તમને મારો દીકરો, એકને એક દીકરો મારો મોરાર છે, એ હું તમને દઈ દેવા તૈયાર છું, પણ મારી એક શરત. તો કે કઈ? કે મોરારની માથે હવે બીજી માં ન થવી જોઈએ, આ શરતે આપું સાહેબ. બીજી માં ન થવી જોઈએ. આનું કારણ શું બીજી માં ન થાય? તો કે 84 નો ફેરો જો મટાડીએ ને તો બીજી માં ન થાય સાહેબ. એટલે કીધું કે હવે મોરારની માથે બીજી માં ન થાય સાહેબ. સાધુને ગમી જાય, સંતને ગમી જાય. એટલે તો કીધું છે, કોઈ ભાગ્યશાળી આત્મા હોય એને કોઈ સાધુનો સંગ થાય સાહેબ, એમ નામ ન થાય. ભાગ્ય રે મળ્યો અમને સાધુ રે પુરુષનો સંગ સાહેબ. એ સહેલી મોરી આજ ભાગ્ય રે મેળો આવા, સાધુ રે પુરુષ નો સંગ અમને, બહારે પુરુષ નો સંગ. એ સહેલી સહેલી મોરી ભાગ્ય રે મેળો આવા, સાધુ રે પુરુષ નો સંગ મને, મહારે પુરુષ નો સંગ મને, સાધુ રે પુરુષ નો. વાત કરતો તો જુગારની. એક એકો, બે પતિ પત્ની હોય ને એક એકો કહેવાય. ઈ એક એકો મળે પછી સામે ગુરુ મળે એટલે બે એકા થઈ જાય. અને જેની પાસે બે એકા થઈ જાય ને એનો ત્રીજો એકો ન મળે ને તો એ આમ જો એની રાહ જોતા નહીં, કારણ કે મારો અલગ છે ને એ જોકર છે, ને જોકર તમને મળી જાય એટલે 3 એકા થઈ જાય. બાજી તમારા હાથમાં છે. એકો એકા પછી બગો આવે, બગા પછી તગો આવે, એમ આને કીધું છે પડવે બહાર પડી સાહેબ. એકમે તો હજી ખબર પડે એવી છે સાહેબ.
ઈ એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ હાતમ આઠમ નોમ ઈ નવા સુધી જ વાતું છે અને દસમી તો જે રહ્યું ને ઈ મીંડી આવી જાય છે. એનું કારણ ઈ છે કે સાહેબ 1 થી 9 સુધી છે એમ 9 દરવાજા અને 10મી બારીએ મારો નકળંગ બેઠો છે સાહેબ. ઈ કોઈ ખોલનારો મળી જાય સદગુરુ કામ બની જાય. એ નવ દરવાજા એ નવે રમકતા એ દસમે મેલે ઓ દેખાય નવ દરવાજા નવે ઈ ઝાલરું વાગવા મને, નાદ થવા મને, શંખનાદ થાય, ઘંટનાદ થાય, આ બધા નાદ છે. એ દસમે મોલે ઓ દેખાય જણણ 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 જણ જાલ રે વાગે જણણ 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 જણ જાલ રે. આ બાજુ વિચાર કરજો, જુગારની અંદર 5 પાંડવો બધું હારી ગયા, છેલ્લે દ્રૌપદીને પણ હારી ગયા. આપ સૌ જાણો છો, વિસ્તારથી કથા બતાવે છે ભાગવતમાં ને એમાં. આ બાજુ દુર્યોધને હુકમ કર્યો છે દુશાસનને કે દ્રૌપદીને ભરસભામાં લઈને આવો સાહેબ. જો આ શબ્દો અને વિચાર કરજો, ભરસભાની માલપાન દ્રૌપદીને લાવવામાં આવે છે. બીજો હુકમ થયો કાય દુશાસનને ભરસભામાં ચોટલો જાલીને લઈને આવ. અને તેથી દ્રૌપદીએ ધા નાખીને કીધું છે, આ દેશની શક્તિએ ધા નાખીને કીધું છે, શું બેઠા છો હવે તો હું શરમાઉં છું, તમે છો આભના થાંભલા એની હું પુત્ર વધુ થાવ છું, અધર્મની સભામાં બહુ અકળાઉં છું અને 5 દાયરા પછી હવે હું પસ્તાવ છું. ખબર નહોતી કે પાપિયા નામના ચોટલા પકડશે, ખબર નહોતી કે મારા 5 પાંડવો પાપણી ઢારી મને પારખશે, અરે ખબર નહોતી કે બાપ કે આજ ભર સભામાં મારી આવી રીતે થશે. સાહેબ એ દ્રૌપદીએ ધા નાખી છે પણ કોઈ ન સાંભળે ત્યારે હું કરું. પિતામાં ભીષ્મ જેવા બેઠા છે, કર્ણ જેવા બેઠા છે પણ કોઈ ઊંચું માથું નથી કરી શકતું. પોતાના 5 પતિઓ પાપણો ઢારી બેઠા છે પણ કોઈ નો સાંભળે ને હાવ નોંધારા થઈ જાઓ. તમારા ઘરની અંદર તમને તમારું ઘર છોડી દે, ઘરના છોડી દે, કુટુંબ વાળા છોડી દે, સમાજ છોડી દે, ગામ છોડી દે, હાવ તમે નોંધારા થઈ ગયા હોય ને તો મૂંઝાતા નહીં. મારો સગુણાનો વીરો છે ને તો નોંધારાનો આધાર છે સાહેબ, એને યાદ કરજો અને આવીને ઉભો રહે, કારણ કે ધણી મારો નોંધારાનો આધાર. એ પીરજી મારા નોંધારા ના આધાર આધાર, એ પીર મારા એ જી નોંધારા નો આધાર. આધો રે ધણી રે મારે ધણી રે મારે પીર રામદેવજી. મધદરિયે પુકારે વાલાજી વાણીઓ તમે વાણ વાણ એ ધન પાવાજે. આચો રે ધણી રે મારે પીર રામદેવ રામદેવ રામદેવ. બાપ કોઈ આધાર નો રહ્યો દ્રૌપદી પાસે અને દ્રૌપદીએ તેદી કનૈયાને યાદ કરીને કીધું કે હે હરી, ઓ હરી, હાય હરી, તબ ક્યું ન મરી જનની તન में હે કનૈયા.
બાપ મારા જનેતાના ઉદરમાં મરી કેમ નો ગયા, આજ વસ્ત્રો હરણના દિવસો જોવા પડ્યા છે. અને કનૈયાને યાદ કરીને કીધું છે, હે કનૈયા, એ હરી ઓ હરી આઈ હરી તબ ક્યું ન મરી જનની તન મેં. મારા જનેતાના ઉદરમાં મરી કેમ નો ગયા, આજ વસ્ત્રો હરણના દિવસો જોવા પડ્યા છે. અને ઈ વખતે કનૈયો આવ્યો. દુશાસન જે સાડી ખેંચે છે એને ખબર નથી પડતી કે આમાં સ્ત્રી છે કે નહીં. નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં. नारी बीच सारी है तो सारी बीच नारी नहीं. यहाँ तो बाके बनवारी है और आखी कचेरी चकचारी है કે દ્વારકાનો નાથ આવી અને સાહેબ ઈ ચીર પૂરી ગયો. એમ જ્યારે જ્યારે આ દેશની કોઈ પણ બેન દીકરીઓ હોય અને ઈ જો કદાચ ગમે એવી એને ઇજ્જતની આફત હોય અને જો યાદ કરે અને મારો ઠાકર નો આવે, જેમ સગુણાનો વીરો નો આવે તો મને કહેજો સાહેબ, પણ યાદ તો કરો. અને ઈ દ્રૌપદીની પાસે વિચાર કરજો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, 5 પાંડવોને કીધું છે કે હાલો આપણે એક જોગણીને મળવા જવાનું છે, એના દર્શન કરવા જવાનું છે. હે કે આપણે એક જોગણીના દર્શન કરવા જવાનું છે. તો કે કેમ? તો કે હવે યુદ્ધ થવાનું છે ને, એટલે યુદ્ધની અંદર બધું પૂરું થઈ જવાનું છે, પણ જો આપણે બચવું હોય તો એ માતાજીના દર્શન કરી આવી તો આપણે બચી જાય. ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા છે અને સામે જોયું કે કઈ માતા છે, કેને દર્શન કરવાના. તો જોયું તો દ્રૌપદી પોતે હતા. હવે દ્રૌપદીને જોઈને 5 પાંડવો કે આ તો દ્રૌપદી છે, આ તો રોજ અમે ભેગા હોય, આ માતાજી છે, આને પગે લાગવાનું. જો આવું જ છે, ઘરમાં હોય છે, પડ્યું છે અહીંયા ગોતે નહીં ગોતે છેટે છેટે, આ બધી વાતું છે ઝીણી ઝીણી જેમ લોઢાને કાપે સીણી સાય. પડ્યું અહીંયા ગોતતો નથી. એટલે કીધું કે આ તો દ્રૌપદી છે. 5 પાંડવો બોલ્યા. અને ઈ વખતે ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે એ પાંડવો, ભલે તમે તમારી પત્ની માનો છો, પણ આ તો ખપર જોગણી છે, આને પગે લાગી લો. તમે એકલા નહીં પણ મારે લાગવું પડશે. અને દ્રૌપદીને કીધું કે એ દ્રૌપદી, આ 5 પાંડવ અને છઠ્ઠો હું નારાયણ તારા ખપરની બહાર રાખજે બાપ, બાકી બજાઈને ભરખી જાય છે સાહેબ. એ 5 પાંડવ અને છઠ્ઠો નારાયણ તારા ખપરની બહાર રાખજે સાહેબ. અને એના પાટે મારો ઠાકર આવ્યો. અને એ વખતે સાહેબ ત્રામાના સિંહાસન ઉપર મારો ઠાકર બિરાજિત થયો. અને કૌલીને ઈ વખતે કૌલી બતાવી છે. કૌલી એટલે ગાય. પહેલા યુગમાં હાથી, બીજા યુગમાં રેવત એટલે ઘોડો, ત્રીજા યુગમાં કૌલી. આ 3 સજીવન થયા. પણ ચોથો જગન જ્યારે રચાણો તેથી અજિયા બેઠી નો થઈ. એની કથા આપણે કાલે કહેશું. આજની કથા અહીંયા આપણી વિરામ લે છે. ભાવ અને પ્રેમથી જય જયકાર કરીએ. બોલીએ રામદેવજી મહારાજ કી જય, વિયણાનાથની જય, અમર સાહેબની જય, જય રામદાસ બાપાની જય, મણે માત કી જય, હનુમાનજી મહારાજ કી જય, ઘોડિયા માત કી જય, શક્તિ માત કી જય, अपने अपने गुरु महाराज की जय, सनातन धर्म की जय, आज के आनंद की जय, आनंद करावे उसी की जय, उनके माता पिता की जय, जय जय सीताराम। आरती में कोई